સાહેબ બંદગી સાહેબ બંદગી. આપણે વાત કરવાની હતી ચેતન. બ્રહ્માંડ અને અખિલ આ બેયને ગતિ મળવાથી ઉત્પત્તિ હોય. આકર્ષણ ને વિકર્ષણથી ઉત્પત્તિ હોય. જાવાથી ને આવવાથી એની ગતિ હોય. જેટલી વસ્તુ આઘી વહી જાય એટલી પાછી પાસે આવવાની હોય. કોઈ ક્રિયામાં પડવાની વાત જ નથી. તમે એને સાક્ષી ભાવે જોયા કરો. આપણે નૂરની વાત કરી હતી. આકાશ, આપણે રેડિયામાં આકાશવાણી આવતી. કંસ મામાને આકાશવાણી થઈ હતી. ઋષિ જ્ઞાન છે, પ્રકૃતિ જ્ઞાન છે. એની અંદર એક સહજ સેકન્ડથી પણ 0-0 એની અંદર અણુ પ્રમાણોની જે કહાની છે, આપણે કહીએ ને અણુ બોમ્બ એટલે આખા વિશ્વને નાશ કરે, એમ આની અંદર એક અણુ બોમ્બ આવે એટલે તમામ વસ્તુને નાશ કરે. જેટલું પાપને નાશ કરે ને એટલું જ જ્ઞાનને કરે. જેટલું જ્ઞાનને નાશ કરે ને એટલે હાસી વસ્તુને નાશ કરે. હવે હાસી વસ્તુ નાશ કરે એટલે કે આપણને જે બધી ખબર પડે છે ને પછી બંધ થઈ જાય છે. પછી બંધ થઈ જાય છે ને પછી ખબર પડે છે. તમે હાસું કહો તોય કર્મ છે, ખોટું કહો તોય કર્મ છે. એનું કારણ છે કે આપણા દેહની અંદર 4 કારણ છુપાયેલા છે. આપણા દેહની અંદર 5 પ્રાણ છે. કારણ દેહ છે, એમાં પિતૃલોક છે. મહાકારણ છે, એમાં દેવલોક છે. સૂક્ષ્મ દેહ છે, એમાં મહાપુરુષો છે. એની અંદર જે ગતિ પડી છે, 4 વાત આવી. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળયુગ. 4 વાણી આવે. હવે જે ચેતન છે એનાથી અનેક બ્રહ્માંડો, અનેક શક્તિઓ, અનેક તત્વો, અનેક ઉર્જાઓ બધી બને. મહાન પુરુષો છે જે ગતિને જાણે છે, જે ગગનમાં ત્યાં ગમ લઈને આ વાત કરવામાં આવે છે. આપણે કોઈ આમ બહુ સ્ટાઇલથી પરમપિતા પરમાત્મા વાત કરીએ, એનો આવિષ્ય નથી એટલે આપણે એને કહેવાય વાત નહીં. પણ જે ભગવાન બનીને અહીંયા એટલી જો ભગવાન સત્તા ધરાવતા હોય તો ઓહો, એની તો શું વાત કરવી. જેનું આવિષ્ય જ નથી તો એટલે પરમ સત્ય એટલે આપણે પરમ પિતા પરમાત્મા નામ રાખ્યું. સાહેબ બંદગી એટલે જે શબ્દ છે, જે સંજીવન શબ્દ છે, એ પ્રાણને લઈને અહીંયા જે જીવને ગતિ પ્રાપ્ત થઈ છે એને 2 વસ્તુની ખબર પડે. કે તોય ખબર પડે, ન કે તોય ખબર પડે. આ એની વાત છે. એ 2 વાત ભેગી થાય ને ગમ કહેવાય. ગમ કહેવાય એટલે ગગન થઈ ગયું. ગગન થઈ ગયું એટલે અહીંયા ગુરુ મહારાજનું આસન પરિબ્રહ્મ આસન છે.